ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીએ વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે। જીપીએસસી દ્વારા કુલ 67 વિભાગોમાં 378 જગ્યાઓ માટે ભરતી થશે તેવી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે। ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આજથી શરૂ અને ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 13 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે। ઉમેદવારોને અંતિમ દિવસની રાહ જોયા વિના વહેલી તકે અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે। લાયકાત, પગાર ધોરણ, પરીક્ષા પ્રક્રિયા અને અન્ય તમામ વિગતો જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે। ઉમેદવારોને તમામ માહિતી સમજીને જ અરજી કરવાની અપીલ કરવામાં આવી છે। જગ્યાઓમાં ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે। એમાં જાહેરાત ક્રમાંક 52 થી 66, 67 થી 79 અને 80 થી 99 સુધી અને બીજી 100, 101 એ બે ત્રણ જે જાહેરાતો છે એ ખાસ દિવ્યાંગોના પ્રથમ અને બીજા ભરતી પ્રસંગ સંદર્ભેની જાહેરાતો છે। ખાસ દિવ્યાંગોની ભરતી પ્રસંગ સંદર્ભે અમે લગભગ 51 જેટલી જાહેરાતોનો પ્રથમ પ્રયાસ જે પૂર્ણ કર્યો એમાં ઉમેદવારોની જે જગ્યા ખાલી રહેલ હોય તે સંદર્ભે જે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે એની સંદર્ભે બીજી ભરતી પ્રસંગ ચાલુ કરવામાં આવ્યો છે। બીજા ભરતી પ્રસંગની જાહેરાત અને વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ અમારો પ્રયાસ છે। જાહેરાતો પહેલો પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરેલો છે પહેલા ભરતી